નમસ્તે મિત્રો, આપ સૌનું મારી ચેનલ હરો ફરો ચરોમાં સ્વાગત છે। આજે આપણે આવી ચૂક્યા છે શ્રી ચંડાદેવી જૈન તીર્થ પર, જે મહુડીથી ફક્ત 3 થી 4 કિલોમીટરના અંતરે આવેલું છે। એક ગામનું નામ છે નવા સંગપુર। જૈન તીર્થનો પ્રવેશ દ્વાર તમે જે જોઈ રહ્યા છો, અને સામે જે તીર્થ દેખાય છે જૈન તીર્થ, એ ચંડાદેવી માતાનું છે। આપણે જઈ રહ્યા છે ચંડાદેવી માતાના દેરાસરે। આ છે ચંડાદેવી માતાનું દેરાસર। સુંદર દેરાસર છે। આ અદ્ભુત શ્રી ચંડાદેવી જૈન તીર્થનો ઇતિહાસ આપણે આજે અહીંના પૂજારી પાસેથી જાણીશું। આ છે આ તીર્થના મૂળ નાયક શ્રી ચંદ્રપ્રભુ સ્વામી। પૂજારીજી, શું છે આપનું નામ? મારું નામ રામી યશવંતભાઈ ઈશ્વરલાલ। તમે કેટલા વર્ષથી અહીંયા સેવા આપો છો? અહીંયા હું લગભગ 30 વર્ષથી સેવા કરું છું દાદાની સેવા। એના પહેલાં મારા બાપા કરતા હતા, એમના પહેલાં મારા દાદા કરતા, અને એમના પહેલાં મારા દાદા કરતા હતા પૂજા। એટલે ચોથી પેઢી થઈ ગઈ ચોથી તમારી? પેઢી મારી છે। ઓહો, એટલે તમે એકદમ જ ફેમિલિયર છો, આખા ઇતિહાસથી તમે જાણીતા છો। તો આ મંદિરની જે સ્થાપના થઈ એનો આખો ઇતિહાસ બતાવી શકશો? એટલે સાહેબ, અહીંથી લગભગ 1 કિલોમીટર દૂર જૂના શંકપુર કંઈ ગામ આવેલું છે। અત્યારે હાલ તો દરબારવાળી વસ્તી છે, ત્યાં અમારું ગામ પણ ત્યાં જ હતું, પણ સાબરમતી હાથમતીનો સંગમ થાય છે, એ નામ શંકપુર પડેલું એ વખત। અત્યારે જૂના શંકપુર કહેવાય છે, પણ સાબરમતી નદીને પુષ્કળ પાણી આવ્યું, આખું ગામ ટોટલ ડૂબમાં ગયું હતું। તો એ વખતે જે વાણિયા છે, બ્રાહ્મણ છે, પછી પટેલ છે, એ લોકો બધા તો હજી ગામ ખાલી કરીને અહીંયા નવું ગામ વસાયું। એટલે અમારા ગામની અંદર જે સોખારી વસ્તી જે કહેવાય, પટેલ, વાણિયા, બ્રાહ્મણ, મિસ્ત્રી, લુહાર, એ બધી વસ્તી અહીંયા રહે। પટેલનું ગામ બીજું અલગ બનાવ્યું। એ વખત જૈનોની વસ્તી લગભગ 100 ઘર હતો અમારા ગામની અંદર। જૂના શંકપુર ગામથી જે દેરાસર હતું એ ભગવાનને અહીંયા લાવી બુદ્ધિસાગર દાદા વખતે પ્રતિષ્ઠા કરાયેલી। પ્રતિષ્ઠા કરાયેલા લગભગ 100 વર્ષ જેવું થઈ ગયું। અચ્છા, જૂના શંકપુરથી બધી પ્રતિમા લાવ્યા? જૂના શંકપુરથી જીનાલે બનાવી જૂના શંકપુર પ્રતિમા જે લાવ્યા, અને બુદ્ધિસાગર દાદાએ લગભગ પ્રતિષ્ઠા કરાયેલી, એ લગભગ 100 વર્ષ જેવું થઈ ગયું પ્રતિષ્ઠાને। અને બીજો વખત જીર્ણોદ્ધાર કર્યો કે સુબોધસાગર મહારાજ સાહેબે એની ફરીથી રિનોવેશન કર્યું ને, એક ફરીથી પ્રતિષ્ઠા સુબોધસાગર મહારાજ સાહેબે કરાયેલી। ફરીથી ક્યારેથી પ્રતિષ્ઠા? ફરીથી 2002માં। 2002માં ને? પૂજારીજી, આ પ્રતિમા ચંદ્રપ્રભુ સ્વામીની આપણે જે જોઈ રહ્યા છે ને, દર્શન કરી રહ્યા છે ને, એ કેટલા વર્ષ થઈ ગયા? લગભગ પાછળ 1200 સાલ લગેલી છે, એટલે 800 વર્ષ જેવું થાય એનો અંદાજિત। 800 વર્ષ જેવું? 1200 સાલ પાછળ લગેલી છે પ્રતિષ્ઠા મૂર્તિની પાછળ, લગભગ 800 વર્ષ જેવું થાય અંદાજિત। ઓકે, મૂળ નાયક છે ને પૂજારીજી? હા સાહેબ, મૂળ નાયક ચંદ્રપ્રભુ સ્વામી, 8મા તીર્થંકર ને આપણા? 8મા તીર્થંકર। આ પ્રતિમાજી કેટલા વર્ષ? આ પ્રતિમાજી શાંતિનાથ ભગવાનની છે, અને એ પણ પ્રાચીન છે, લગભગ 800 વર્ષ પહેલાની પ્રતિમાજી। ઓહો, અને આ દરેકે દરેક પ્રતિમા તમે જૂના શંકપુરથી લઈને આવ્યા અહીંયા? હા, જૂના શંકપુરથી લાવેલા બધી પ્રતિમા, અમારા વડવાઓ બધા લઈને આવ્યા હતા ને? આ ગામ પહેલું વસ્યું, પછી જિનાલય બનાવી, પછી દેરાસરમાં ભગવાન પ્રતિષ્ઠા અહીંયા કરી, પછી લાવી। ઓકે, આ જે પ્રતિમા છે એ કોની છે? આ તરફ એ ધર્મનાથજી ભગવાનની છે। ધર્મનાથજી ભગવાનની છે? એ બી પ્રાચીન પ્રતિમાજી, પ્રાચીન પ્રતિમા છે ને? પ્રાચીન છે। પૂજારીજી, આ પ્રતિમા કોની છે? આ પ્રતિમાજી કુંટિક સ્વામી ભગવાનની છે। અને આ નૂતન પ્રતિમાજી? અચ્છા, નવી છે, નૂતન પ્રતિમાજી। પૂજારીજી, આ પ્રતિમાની બાબતમાં જરા આ બતાવશો? પ્રતિમાજી લગભગ 800 વર્ષ પુરાણી છે, અને એમ કે આ કાચા પથ્થરની પ્રતિમાજી ઉપર લેપ કરાયેલો છે, આખો આરસ પથ્થર નથી આવેલો। આ શ્રી જીરાવાલા પાર્ષદનાથ ભગવાનની પ્રતિમાજી, થોડો કાચો પથ્થર આવે છે ને, એ પ્રતિમાજી ઉપર લેપ કરાયેલો છે, કાચા પથ્થરની પ્રતિમાજી છે। અચ્છા, આ પણ 800 વર્ષ પહેલાની પ્રતિમાજી। ઓકે,
પૂજારીજી આ પ્રતિમા કોની છે? આ પ્રતિમાજી કેશરાજી ભગવાન અને આદેશ્વર દાદાની પ્રતિમાજી છે. એ પણ પ્રાચીન જ છે, 800 પહેલાની પ્રતિમાજી. 800 વર્ષ. પૂજારીજી આ પ્રતિમા આ પ્રતિમાજી ગૌતમ સ્વામીની છે. ગૌતમ સ્વામી. નૂતન પ્રતિમાજી, નૂતન છે, નવીન પ્રતિમાજી. ઓકે, ગૌતમ સ્વામીની નૂતન પ્રતિમા છે. ઓકે, આ પ્રતિમાની બાબતમાં બતાવશો? આ પ્રતિમાજી બુદ્ધિસાગર દાદાની છે. જેમને મોવડીમાં ઘંટાગા દાદાની ઉપાસના કરી તે દાદાની પ્રતિમાજી, બુદ્ધિસાગર દાદાની. બુદ્ધિસાગર દાદાની. પૂજારીજી આમની બાબત બતાવશો? સાગર દાદાની પ્રતિમાજી. સુભાષાગર મહારાજ સાહેબની. જ્યાં પોલીસ પ્રાર્થના બનાવી એ મહારાજ સાહેબ. તમે જોઈ રહ્યા છો મંદિરની કલાકૃતિ. આ ઘુમ્મટ અતિ સુંદર અને ઝીણવટપૂર્વક કરેલું કોતરણી કામ છે. પૂજારીજી આ કયા પથ્થરમાંથી બનાવેલું છે? આ મકરાણા પથ્થરમાંથી બનાવેલું આરસ પથ્થર. અને કારીગરો અહીંયા લાઈન કોતરણી કંઈ જાતે ફિટ કરાવી. અચ્છા, કારીગરો અહીંયા લાવ્યા હતા અને કોતરણી કામ જાતે કરેલું છે. જાતે ફિટ કરાવી. ઓહ, પૂજારીજી આ પ્રતિમાની બાબતમાં જણાવશો જરા? આ પ્રતિમાજી ચંડાદેવીની પ્રતિમાજી છે. વાસુ પૂજ્ય ભગવાનના અતિશય દેવ ગણવામાં આવે છે. અને આ બંને સેવિકાઓ સંગાતેની પ્રતિમાજી છે. લગભગ દુર્લભ કઈ જગ્યાએ જોવામાં આવતી નથી આ પ્રતિમાજી. અને પ્રતિમાજીનો જે પથ્થર છે એ ટોટલી કાચો પથ્થર છે, ઉપર લેપ કરાયેલો છે. હારનો પથ્થર નથી. અચ્છા, લેપ આ કરાવેલો કોઈ છે. રવિવાર પડતો, કોઈ માતાજીની પૂનમ પડતો હોય અને પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે લોકોની માનતાઓ કરતી હોય છે અહીંયા હોય. આ કેટલા વર્ષની પ્રાચીન છે? આ પણ જમીનમાંથી જિનાલયના જૂના પોને અંદર જિનાલયના પાયાનું કામ ચાલતું હતું, ખોદકામ. એ વખત ખોદકામ કરતા પ્રતિમાજી નીકળેલી જમીનમાંથી, જૂના શંકપુરમાંથી નીકળેલી છે ખોદકામ કરતી વખતે. આ બી કાફી પ્રાચીન જ છે. હા, પ્રાચીન છે. 800 વર્ષ થઈ ગયા છે આને બી. એમ જમીનમાં તો કેટલા વર્ષથી ખ્યાલ નથી આપણે, પણ લગભગ 500 વર્ષ પહેલા ખોદકામ કરતા પ્રતિમાજી નીકળેલી છે. ઓકે, એની બાજુમાં આ જે છે એ પદ્માવતી માતાજી છે. પદ્માવતી માતા. અને આ એ ચકેશ્વરી દેવી હતી. એ નૂતન પ્રતિમાઓ 2002 પ્રતિષ્ઠા કરી હતી. આ જે પ્રતિમા જોઈ રહ્યા છો તમે તે શ્રી મણિભદ્રવરી દાદાની છે. પૂજારીજી આ પ્રતિમાની બાબતમાં જણાવશો? એ નૂતન પ્રતિમાજી લાયા હતા. પદ્માવતી, ચકેશ્વરી અને મણિભદ્ર દાદાની પ્રતિમા 3 નૂતન લાયા હતા. અચ્છા, સાથે લાવ્યા હતા. પટ્ટી બાબત જણાવશો જરા? આ શ્રી સંમેદ શિખરજી મહારાજ, સંમેદ શિખર મહાદેવ. ઓકે, સંમેદ શિખર મહાદેવ. શત્રુંજય ચિત્રું. હા, શત્રુંજય મહાદેવ. જાત્રા થઈ ગયા એક પારિજાત. પાલીતાણા. છે શ્રી પ્રાચીન ઉમા મણિભદ્રવીર દાદાની ડેરી. પૂજારીજી આ પ્રતિમાની જીની બાબતમાં બતાવશો? આ કાસુ મુદ્રામાં ઊભી પ્રતિમાજી દાદાની જવલે જોવા મળતી હોય છે. અને આ લગભગ 800 સાલ પુરાની પ્રતિમાજી આ પણ છે. અને કાચા પથ્થરની પ્રતિમાજી બનાવી છે અને ઉપર લેપ કરાયેલો છે. ઓકે, આ છે શ્રીમદ બુદ્ધિસાગર સૂરી જૈન આરાધના ભવન. આપ સૌ અહીંયા ગુરુ ભગવંતોના દર્શન કરી શકો છો. દેવી જૈન તીર્થનું કાર્યાલય. આ છે મેનેજર સાહેબ. શું નામ છે આપનું સાહેબ? મારું નામ કલાલ વસીમભાઈ હિંમતભાઈ નામ છે. કેટલા વર્ષથી સેવા આપો તમે અહીંયા? સાહેબ 10 વર્ષથી હું સેવા આપું છું. 10 વર્ષથી સેવા આપો છો. ને રહેવાનું બાજુમાં આજુબાજુ હા, ગામમાં જ રહેવાનું છે. ગામમાં જ રહેવાનું છે. ઓકે, સારું છે એકચ્યુઅલી તમે આટલી સેવા આપો છો અહીંયા. આ સાહેબ ચૂંટણી છે ને બધી? હા સાહેબ, આ સાહેબ ચુંદી આપણા માતાજીને ચડે છે. ચંડાદેવી માતાજી, પદ્માવતી, ચકેશ્વરી માતાજીને ચુંદી ચડાવવામાં આવે છે. પ્રાચીન મણિભદ્રવીરને ખેસ ચડાવવામાં આવે છે. માતાજીની સુખડી બી ચડે છે અહીંયા. આ બધું માતાજીને ચડાવવામાં આવે છે. સારું છે એકચ્યુઅલી. અહીંયા લોકો આવે ને હા, માનતા હોય તો માનતા બી પૂરી થાય ને ઈચ્છા હોય એ બી પૂરી થઈ જાય. એ બી પૂરી થાય છે. ને અહીંયા વ્યવસ્થામાં શું છે સાહેબ? અહીંયા સાહેબ વ્યવસ્થામાં આપણો ઉપવાસ રહે છે. કોઈ ગુરુ મહારાજ, સાધુ મહારાજ કોઈ આવ્યા હોય તો નાઇટ રહી શકાય એના માટે.
બીજી વ્યવસ્થા આપણે શૌચાલયની વ્યવસ્થા છે, ગરમ પાણીની વ્યવસ્થા છે. કોઈ ભાગ્યશાળી આવ્યા હોય તો સેવા પૂજા નહીં ધોઈને કરી શકે એના માટે. અને બીજું એક હોલ છે કે હોલની અંદર કોઈ ભાગ્યશાળી આવ્યા હોય, કોઈ સંઘ લઈને તો ચા નાસ્તાની વ્યવસ્થા કરી હોય તો થઈ શકે. સાહેબ, આ અમદાવાદથી આ તરફ આવે તો બીજા ક્યાં ક્યાં તીર્થના દર્શન થઈ શકે? અમદાવાદથી તમે સાહેબ અહીંયા આવો એટલે આપણે પેલું મોવડી આવે. મોવડીથી ચંડાદેવી 3-4 કિલોમીટર છે. અને ચંડાદેવીથી આપણે આગલોડ જૈન તીર્થ છે એ બી 14 કિલોમીટર થાય. અને આગલોડથી વિજાપુર તમારે જવું હોય તો 14 કિલોમીટર થાય. અને આપણે અમદાવાદ તરફ જતા બીજા કોઈ તીર્થના દર્શન થઈ શકે? અમદાવાદથી તમે રિટર્ન વિજાપુરથી અમદાવાદ તમે જાઓ તો વચ્ચે તમારે એક માણેકપુર આવે છે, પછી બીજું પુનિતધામ આવે અને ત્રીજું કુબા આવે. આ સાથે જ આ તીર્થના કાર્યકર્તાઓ અને મેનેજમેન્ટનો હું ખૂબ ખૂબ આભારી છું. મિત્રો તથા વડીલો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આ તીર્થના દર્શનમાં આપ સૌ મારી સાથે રહ્યા. વિડીયોની શરૂઆતમાં તમને આ તીર્થના મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર જોવા મળશે. આપણે સૌ ફરી મળીશું નવા તીર્થની જાત્રા માટે. આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.